જય માતાજી મિત્રો, અમારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું। તો મિત્રો આપણે કોને ખરા બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે સવારથી કરીને અને કોને 2 વાગ્યા સુધી તો આપણે નરવા જ નતા રહ્યા, કારણ કે વર્તી એટલી મળી હતી કે વાત જ જવા દો। તો અત્યારે આપણે રિક્ષા પાર્ક કરી અને મૂકી છે, તમે જોઈ શકો છો। અને અત્યારે હાલ આપણે છીએ આબિયાણા ગદાસપુરા પુલમાં, અંદર પાપડીના બોરા ભરા છે ફૂલ હાઉસ, કારણ કે ઘણી બધી ભરી છે, 8 બોરી ભરી છે, 8 ને એક બીજું કટું છે નાનું એવું, દુકાનનો સામાન ઘણો નથી। અને મિત્રો આપણે આ 3 દિવસ કોને પાપડીના ફેરા કરીએ છીએ, કારણ કે 2 દાડે કાં તો કાયમી હોય, 2-3 દાડે હોય, કારણ કે 7-8 એવા પાપડી ગામમાં ખૂટે ત્યાંથી આપણે શૈલેષભાઈનો ફોન આવે એટલે પાપડી બોરા ભરવા માટે આવી જાય। અને આ બાજુના ટાયરમાં થોડી હવા ઓછી છે, આ બાજુ જો તમને દેખાડું, આ બાજુના ટાયરમાં પણ વાંધો નહીં, કારણ કે થોડીક હવા માપે હોય ને એમ સારું રિક્ષા કૂદે નહીં, અને વજન ભર્યો છે માપનું હોય એટલું બધું નહીં, કારણ કે 16 મણ જેવો છે। તો મિત્રો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા વિડીયો લઈને હું આવતો રહીશ। અને મિત્રો હમણાંથી કોને હવામાન ખરાબ હતું, કારણ કે હમણાંથી આપણે વ્લોગ તો આપણે કાંઈ મૂકીએ છીએ, પણ મિત્રો સપોર્ટ કરજો। અને હમણાંથી વાતાવરણ સારું નહોતું, આગાહી ભરપૂર હતી, અને હવે થોડોક ઉઘાડ કાઢ્યો છે, અને ધંધો માંડ ચાલુ થયો હતો ને ત્યાં વળી આગાહી થઈ ગઈ હતી, હવે વળી પાછો કોને ઉઘાડ કાઢ્યો એટલે ધંધો આપણે રેગ્યુલર થઈ ગયો છે। કોને વર્ધીઓ પણ સારી મળે છે અને ધંધો પણ સારો ચાલે છે, કારણ કે વસ્તી હવે બરાબરની ધંધે લાગી હતી ને ત્યાં માવઠું થઈ ગયું। તો આવા નવા વિડીયો લઈને આવતો રહીશ મિત્રો, બરાબર। અને વિડીયો જોવાનું ભૂલતા નહીં, બેક કેમેરો કરી અને તમને દેખાડું, કારણ કે કોને આ ટાયરમાં તો કમ્પ્લીટ હવા છે, થોડીક માપે છે, કારણ કે ટાયર દબાયેલું છે, પણ વાંધો આવે એમ છે નથી। અને આ બાજુ કોને પુલ છે એટલે ઓલી સાઈડ થોડીક હવા ઓછી છે, એટલે પણ આપણે ધીમે ધીમે ચલાવી છે, કંઈ વાંધો આવે એમ નથી, આગળ કમ્પ્લીટ છે।